લગ્ન કોઈ પણ ધર્મ અથવા પ્રાંતના કેમ ન હોય, પરંતુ તેમાં કેટલાક ખાસ રીત રિવાજ અને પરંપરા હોય છે. આવી જ એક પરંપરા એ છે કે નવી પરણીને આવેલી વહુ સાસરિયામાં સૌથી પહેલી રસોઈમાં મીઠાઈ જ બનાવે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે પહેલી રસોઈ મીઠાઈ જ શા માટે? આ લોક માન્યતા પાછળ શું કહે છે જ્યોતિષી? આવો જાણીએ. એવું માનવામાં આવે છે કે નવવધુ સાસરિયામાં આવ્યા બાદ સૌથી પહેલી રસોઈમાં જો મીઠાઈ બનાવે તો ઘરમાં સુખ શાંતિ રહે છે. દાંપત્ય જીવનની શરૂઆત મીઠી વાનગીથી કરવામાં આવે તો તેના સકારાત્મક ફળ મળે છે. આ સાથે તેમની વચ્ચેના સંબંધમાં મીઠાશ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાઈનો સંબંધ બુધ અને સૂર્ય ગ્રહ સાથે માનવામાં આવે છે. આ બંને ગ્રહ પણ નવ દંપતીના જીવનને સુખમય બનાવે છે. આથી જો નવવધુ મીઠાઈ બનાવે છે તો બુધ અને સૂર્ય ગ્રહ શાંત થાય છે. આ બંને ગ્રહ નવદંપતીના જીવનમાં શુભ પરિણામો લઈને આવે છે. આ સાથે જ તેમના ભવિષ્યમાં પણ કોઈ પણ મુશ્કેલી નથી આવતી. શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈ ખાવાની પ્રથા છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા જ્યારે આપણે મીઠાઈ ખાઈએ તો એ કાર્ય આપણું સફળ થાય છે. હિન્દુ ધર્મમાં જ્યારે સ્ત્રીની કુંડલી જોવાય છે લગ્ન માટે, એમાં ગુરુ ગ્રહનું બળ હોવું ખૂબ જ જરૂરી છે. ગુરુ ગ્રહનો પ્રભાવ મીઠા રસ ઉપર છે. જ્યારે લગ્ન પછી વધુ પહેલી વાર ઘરના રસોડામાં પ્રવેશ કરે છે, એની પાસે મીઠાઈ બનાવવાની એક પ્રથા છે. એનું કારણ છે કે એ નવી જીવનનું શરૂઆત કરે છે. લગ્ન સ્ત્રીનું નવું જીવન કહેવાય છે. તો નવા જીવનની શરૂઆતમાં મીઠાઈ બનાવવાથી અને મીઠાઈ ખવડાવવાથી લગ્ન જીવન સુખમય જાય છે. કુંડલીમાં ગુરુ ગ્રહનું બળ હોવું ખૂબ જ જરૂરી છે જ્યારે સ્ત્રીના લગ્ન જોવામાં આવે છે. અને મીઠાઈ ખાવાથી આખું સંસારિક જીવન સફળ અને મંગલમય થાય છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.